હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીના એક્ઝામના લગતા જીકે જીએસના ટોપ 30 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ધૂળ અને હાઇડ્રોજનના ગેસના મોટા વાદળને શું કહેવામાં આવે છે? તારા, ધૂમકેતુ, નિહારિકા કે આકાશગંગા? ધૂળ અને હાઇડ્રોજન ગેસના મોટા વાદળને શું કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે નિહારિકા તરીકે ઓળખવામાં આવે છે. અસહકાર આંદોલન ક્યારે થયું હતું? 1920માં, 1930માં, 1942માં, 1947માં? અસહકાર આંદોલન ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1920માં અસહકાર આંદોલન થયું હતું. સિંધુ સભ્યતામાં શોધાયેલું બનાવલી કયા રાજ્યમાં આવેલું છે? પંજાબ, રાજસ્થાન, ગુજરાત કે હરિયાણા? બનાવલી કયા રાજ્યમાં આવેલું છે? તો સાચો જવાબ છે હરિયાણામાં આવેલું છે બનાવલી. કયા મહાદ્વીપમાં એક પણ જ્વાળામુખી પર્વત નથી? ઓસ્ટ્રેલિયા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા કે આફ્રિકા? કયા મહાદ્વીપમાં એક પણ જ્વાળામુખી પર્વત નથી? તો સાચો જવાબ છે ઓસ્ટ્રેલિયામાં એક પણ જ્વાળામુખી પર્વત નથી. ભીમા પરિયોજના કઈ નદી પર આવેલી છે? તાપી, કૃષ્ણા, નર્મદા કે ગોદાવરી? ભીમા પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો સાચો જવાબ છે કૃષ્ણા નદી પર આવેલી છે ભીમા પરિયોજના. સેમાંગ જનજાતિ કયા દેશની જનજાતિ છે? મલેશિયા, ચીન, ઇન્ડોનેશિયા કે ભારત? સેમાંગ જનજાતિ કયા દેશની જનજાતિ છે? તો સાચો જવાબ છે મલેશિયાની જનજાતિ છે સેમાંગ. કબડ્ડીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? 10, 9, 8 કે 7? કબડ્ડીમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? તો સાચો જવાબ છે 7 હોય છે કબડ્ડીમાં ખેલાડીઓની સંખ્યા. બળનો એસઆઈ એકમ કયો છે? ન્યૂટન, પાસ્કલ, જૂલ કે વોલ્ટ? બળનો એસઆઈ એકમ તો સાચો જવાબ છે ન્યૂટન, જે બળનો એસઆઈ એકમ છે. કયા મુઘલ શાસકના સમયને ચિત્રકળાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? હુમાયુના શાસનકાળને, અકબરના શાસનકાળને, જહાંગીરના શાસનકાળને કે શાહજહાંના શાસનકાળને? ચિત્રકલાનો સુવર્ણયુગ તો સાચો જવાબ છે જહાંગીરના સમયને ચિત્રકલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. અને એમ કહે કે મુઘલ શાસનના કયા સ્થાપત્ય કલાનો સુવર્ણયુગ કહેવામાં આવે છે? તો શાહજહાંના. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે? કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ કે આંધ્રપ્રદેશ? ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે ઓડિશામાં ચિલ્કા સરોવર આવેલું છે. વિશ્વ ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 12 માર્ચ, 13 માર્ચ, 14 માર્ચ કે 15 માર્ચ? વિશ્વ ઉપભોક્તા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 15 માર્ચે વિશ્વ ઉપભોક્તા દિવસ ઉજવવામાં આવે છે. આગા ખાન ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે? ફૂટબોલ, બેઝબોલ, વોલીબોલ કે હોકી? આગા ખાન ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે? તો સાચો જવાબ છે હોકી સાથે જોડાયેલી છે આગા ખાન ટ્રોફી. 1 મિલી કેટલા હેક્ટર થાય? 100 હેક્ટર, 245 હેક્ટર, 259 હેક્ટર કે 390 હેક્ટર? 1 મિલી કેટલા હેક્ટર થાય? તો સાચો જવાબ છે 259 હેક્ટર થાય 1 મિલી એટલે. કયા ગેસનો ઉપયોગ પોલીસ ભીડ ભગાવવા માટે કરે છે? મિથાઇલ આઇસોનાઇટ, ટીયર ગેસ, મસ્ટર્ડ ગેસ કે લાફિંગ ગેસ? કયા ગેસનો ઉપયોગ પોલીસ ભીડ ભગાવવા માટે કરે છે? તો સાચો જવાબ છે ટીયર ગેસ. 2024ના નોબેલ પુરસ્કાર રસાયણ ક્ષેત્રમાં નીચેમાંથી કોને આપવામાં આવ્યો નથી? જેફરી હિન્ડન, જ્હોન જમ્પર, ડેવિસ બેકર કે ડેમિસ હંસાબિન? 2024માં નોબેલ પુરસ્કાર રસાયણ ક્ષેત્રે નીચેમાંથી કોને આપવામાં આવ્યો નથી? તો સાચો જવાબ છે જેફરી હિન્ડનને રસાયણ ક્ષેત્રે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો નથી. નેપાળની સૌથી લાંબી નદી કઈ છે? મિકાંગ, કાબુલ, કર્નાલી કે યેસિન? નેપાળની સૌથી લાંબી નદી કઈ છે? તો સાચો જવાબ છે કર્નાલી, જે નેપાળની સૌથી લાંબી નદી છે. શહીદ ભગતસિંહ એરપોર્ટ ક્યાં આવેલું છે? દિલ્હી, કોલકાતા, હૈદરાબાદ કે ચંડીગઢ? શહીદ ભગતસિંહ એરપોર્ટ ક્યાં આવેલું છે? તો
તો સાચો જવાબ છે ચંદીગઢમાં શહીદ ભગતસિંહ એરપોર્ટ આવેલું છે. 2011ની વસ્તી ગણતરીમાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? સચિન તેંડુલકર, પ્રિયંકા ચોપરા, MS ધોની કે A અને B બંને? 2011ની વસ્તી ગણતરીમાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા? તો સાચો જવાબ છે A અને B બંને, એમ કે સચિન તેંડુલકર અને પ્રિયંકા ચોપરા બંને હતા બ્રાન્ડ એમ્બેસેડર. નિશાંત બાગ ક્યાં આવેલું છે? આગ્રા, જમ્મુ કાશ્મીર, મુંબઈ કે બેંગલુરુ? નિશાંત બાગ ક્યાં આવેલું છે? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીરમાં નિશાંત બાગ આવેલું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા મૂળભૂત અધિકારને બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? સમાનતાનો અધિકાર, સ્વતંત્રનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રનો અધિકાર કે બંધારણીય ઇલાજનો અધિકાર? ડૉક્ટર બાબા સાહેબે આંબેડકરે મૂળભૂત અધિકારને કયા બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? તો સાચો જવાબ છે બંધારણ ઇલાજનો અધિકારને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. રાષ્ટ્રપતિ વીટો શક્તિ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? અનુચ્છેદ 111, અનુચ્છેદ 124, અનુચ્છેદ 133 કે અનુચ્છેદ 167? રાષ્ટ્રપતિને વીટો શક્તિ કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 111માં રાષ્ટ્રપતિને વીટો શક્તિ આપવામાં આવી છે. નીચેમાંથી રાજ્ય અવકાશમાં ઉપગ્રહ મૂકવાનું આયોજન કરી રહ્યું છે? નીચેમાંથી કયું રાજ્ય અવકાશમાં ઉપગ્રહ મૂકવાનું આયોજન કરી રહ્યું છે? તો ઓડિશા, ઉત્તર પ્રદેશ, આસામ કે રાજસ્થાન? તો સાચો જવાબ છે આસામ, જે અવકાશમાં ઉપગ્રહ મૂકવાનું આયોજન કરી રહ્યું છે. નીચેમાંથી કઈ સંસ્થા માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે? UNDP, WHO, IMF કે વર્લ્ડ બેંક? માનવ વિકાસ અહેવાલ કોણ રજૂ કરે છે? તો સાચો જવાબ છે UNDP, જે માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે. તાજેતરમાં જાહેર કરાયેલ વૈશ્વિક દવાની નિકાસમાં ભારત કયું સ્થાન આપવામાં આવ્યું છે? 9મું, 10મું, 11મું કે 12મું? વૈશ્વિક દવાની નિકાસમાં ભારતનું સ્થાન કયું છે? તો સાચો જવાબ છે 11મું સ્થાન આપવામાં આવ્યું છે. ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? 1527માં, 1529માં, 1539માં કે 1556માં? ખાનવાનું યુદ્ધ ક્યારે થયું હતું? તો સાચો જવાબ છે 1527માં ખાનવાનું યુદ્ધ થયું હતું. નીચેનામાંથી કોણે હિન્દુસ્तान પેટ્રોલિયમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? રવિકાંત સિન્હા, વૈભવ શ્રીવાસ્તવ, વિકાસ કૌશલ કે રજનીસિંહ નારંગ? હિન્દુસ્તાન પેટ્રોલિયમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે? તો સાચો જવાબ છે વિકાસ કૌશલને હિન્દુસ્તાન પેટ્રોલિયમ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. કાલીઘાટ ચિત્રકલા કયા રાજ્યની લોકચિત્રકલા છે? ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ કે બિહાર? કાલીઘાટ ચિત્રકલા કયા રાજ્યની લોકચિત્રકલા છે? તો સાચો જવાબ છે પશ્ચિમ બંગાળની લોકચિત્રકલા છે કાલીઘાટ ચિત્રકલા. શરીરમાં કેલ્શિયમનું શોષણ થવા માટે કયું પોષણ તત્વ જરૂરી છે? વિટામિન D, વિટામિન A, લોહ તત્વ કે ઝીંક? કેલ્શિયમનું શોષણ થવા માટે કયું પોષક તત્વ જરૂરી છે? તો સાચો જવાબ છે વિટામિન D જરૂરી છે પોષક તત્વ. બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સોરાઇડેટ કે કોપર સલ્ફેટ? બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે કેલ્શિયમ ઓક્સોક્લોરાઇડ, જે બ્લીચિંગ પાવડરનું રાસાયણિક નામ છે. લાહોરની સંધિ ક્યારે થઈ હતી? 1757માં, 1779માં, 1809માં કે 1846માં? લાહોરની સંધિ ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1846માં લાહોરની સંધિ થઈ હતી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.